અબડાસા ખાતે તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં એજન્ડા મુજબ પ્રમુખ મહાવીરસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકા પંચાયતના એપ્રિલથી ડિસેમ્બર 2023ના વાર્ષિક હિસાબીને બહાલી આપવામાં આવી હતી. કુલ 2,20,95,000 રૂપિયાના થયેલ વિકાસના કામોને બહુમતીથી બહાલી આપવામાં આવી. આ સામાન્ય સભામાં ટીડીઓ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નલિયા તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા રાખવામાં આવી હતી. એમાં અંદાજિત 2,88,00,000નું વિકાસના કામોને બહાલી આપવામાં આવી હતી. તેમજ અબડાસા તાલુકામાં હજી પણ ક્યાં પણ ખૂટતી કડીઓ હશે તો પૂરી કરવામાં આવશે વિકાસના કામોની. તેમજ જે ગામડાઓમાંથી રજૂઆતો આવી છે, જે ગામોમાંથી કામોના લિસ્ટ આવ્યા છે એ તમામ લગભગ અત્યારે લેવામાં આવી ગયા છે. છતાંય આગળના જે પણ કાંઈ બાકી હશે એ બધા લેવાઈ જશે. તમામ ભારતીય જનતા પાર્ટીની ટીમ તેમજ તાલુકા પંચાયત બધી રીતે અબડાસાના વિકાસના કામો માટે સતત કામ કરે છે અને કોશિશ પણ કરે છે જેમ બને એમ અબડાસા તાલુકામાં વિકાસના કામો વધુમાં વધુ સારા બને એ માટે. કેટલા કરોડનું કામ મંજૂર થયા? આજે 15મા નાણાં પંચના 2,20,00,000 રૂપિયા વિવિધ વિકાસના કામોની મંજૂરી આપવામાં આવી અને બધા જ સભ્યોએ બહાલી આપી છે. અને આજે એક ભારતીય જનતા પાર્ટીના અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જ્યારે મારી જવાબદારી હોય અને બધા જ ગામોની અંદર બધા સૌનો સાથ સૌનો વિકાસની દ્રષ્ટિએ બધા જ ગામોની અંદર જરૂરિયાતમંદ જે પણ કામો છે અમારા તાલુકા પંચાયતના સદસ્યોએ જે સરપંચોએ એમને જે સૂચવ્યા હતા એવા જ બધા કામો લીધા છે. અને આગામી હજી પણ ઘણા કામો કરવાના છે. 15મા વિવેકાનંદજીના અને એક્ટિવિટીના પણ આવશે. આ બધા સરપંચોને સાથે રાખી, તાલુકા પંચાયતના સદસ્યોને સાથે રાખી, ધારાસભ્યશ્રી અને આખી ટીમ ભારતીય જનતા પાર્ટીની જ્યાં જરૂરત પહેલાં આપણને ક્યાં જરૂર છે ત્યાં કામો કરવામાં આવશે. અને તાલુકા પંચાયત કાંઈ પણ પૂરતી કરી અમે પૂરેપૂરો સાથ સહકાર આપશું સરપંચીઓને. ત્યાં પણ તમારા કાંઈ પ્રશ્નો નાના મોટા હોય તો રજૂ કરજો. અમે 100% તમને ધ્યાન દઈને પૂર્ણ કરવામાં આવશે. જ્યારે તાલુકા પંચાયતની અંદર વર્ક ઓર્ડર જે બાકી હતા એ પણ બધા આપવામાં આવ્યા છે. 7.5 કરોડ રૂપિયાના આગામી વર્ષોના વર્ક ઓર્ડર પેન્ડિંગ હતા જે સરપંચીઓને બોલાવી અને ત્યાંથી બધી પ્રક્રિયા પૂરી કરી અને એમને આપ્યા છે. એ પણ કામ ચાલુમાં છે. આગામી ચૂંટણીનો જ્યારે વર્ષ છે